તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, ત્યારે મુખ્ય ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં અનીશ ખાન નામના ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ડ્રગ્સના 4 ગુનામાં આરોપી ફરાર હતો। છેલ્લા કેટલાક દિવસોથી આરોપીની હતી તપાસ, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની વોચમાં હતી અને જ્યાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ ખાતે ગઈ હતી, ત્યારે સતત વોચમાં રહી ડ્રગ્સ સપ્લાયરને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં વધુ એક ડ્રગ્સ સપ્લાયર ઝડપાયો છે કે જ્યાં સુરતમાં દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ જે બનતી હોય છે, ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં છે કે જ્યાં પોલીસ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે વધુ એક ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડવામાં આવે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જ્યાં મુખ્ય ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મુખ્ય ડ્રગ્સ સપ્લાયર અનીશ ખાન નામનો ડ્રગ્સ સપ્લાયર છે, તેની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સના 4 ગુનામાં આરોપી ફરાર હતો। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આરોપીની તપાસ હતી, જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની વોચમાં હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને જ્યાં સતત વોચમાં રહી આખરે ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડવામાં આવ્યો। સુરત શહેરમાં સુરત સિટી નોર્થ બાકી સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે। એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો પાયાનો મુદ્દો છે। આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુઅસ કેસો કરવામાં આવ્યા, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું અને આ ડ્રગ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું, જેનું અનીશ મામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું, અનીશ મામુ તરીકે ઓળખાય। આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 વર્ષથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે અનીશ મામુનું નામ અનીશ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે। એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા। અનીશ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો। એના 6 માસ પહેલા એક એક્સિડન્ટ થયું, એક હિન્ટ પણ મળી હતી, જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે। આ આધારે પરમ દિવસે ગઈકાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી। અનીશ સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે, અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું છે, જે 2 મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાયું હતું। જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા તેની પાસેથી અંદાજિત 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત પાલ હોટલમાંથી રામદેવ વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા, આવા કુલ 4 કેસોમાં અનીશ ઇબ્રાહિમ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનું જે મોટી ચેઇન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે। સર, આ સપ્લાય કઈ રીતે, ડ્રગ્સ કઈ રીતે સુરતમાં ઘુસાડતા હતો? આ પોતાના અલગ અલગ માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે, જેમ કે રાબિયા હતી, રાબિયા 2 ટ્રીપ સુરતમાં 2 થી 3 ટ્રીપ મારી ગઈ હતી। રાબિયા અને એની સાથે સર્કિટ કરીને હતો, બંને અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા। અનીશ મામુ છે એ પહેલા સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો, સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેટ્રોલર નાના પેટ્રોલર સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મૂકી અને નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો। અનીશ મામુ કેટલો કમિશન સુરત